નમસ્તે મિત્રો, આજે આપણે પીએસઆઈ પેપરનો ત્રીજો ભાગ જે સોલ્યુશનનો ત્રીજો ભાગ છે એ શરૂ કરીશું. હવે આ તમારી સામે છે એક લોજિકલ રીઝનિંગનો દાખલો છે. શું કીધું છે, પ્રશ્ન શું છે? વાક્ય એક આપ્યું છે, સ્ટોક માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો છે. અને બીજું વાક્ય છે, રોકાણકારોએ પૈસા પાછા ખેંચી લીધા છે. અને નિવેદન આપ્યું છે કે નિવેદન 1 એ નિવેદન 2 નું પરિણામ છે, નિવેદન 2 એ નિવેદન 1 નું પરિણામ છે. આમાં લોજિકલી એવું છે કે જ્યારે રોકાણકારો માર્કેટમાંથી પૈસા કાઢી લે ત્યારે સ્ટોક માર્કેટમાં ઘટાડો આવે. એનો મતલબ શું છે કે નિવેદન 1 છે એ નિવેદન 2 ના કારણે બને છે. એટલે અહીંયા જવાબ એ સાચો આવશે. જે સ્ટોક માર્કેટમાં કામ કરતા મિત્રો હશે એમને તો ખ્યાલ જ હશે કે જ્યારે રોકાણકારો પૈસા પાછા ખેંચી લે ત્યારે ઘટાડો નોંધાય. જો મિત્રો, એક દાખલો છે. અહીંયા એક બોક્સ આપ્યું છે ને એની અંદર ગણતરી આપી છે કે 8 થી 72 થાય છે તો અને પછી 648 છે. તો તમને ખબર છે કે 8 9 72 અને અહીંયાથી 72 9 7 2 8 1 8 તો બરાબર, તો 648 આવે છે. બરાબર ને? હવે એ જ પ્રમાણે તો આને શું કરીશું આપણે? 9 થી કરીએ તો ગુણ્યા 9, તો અને અહીંયા ગુણ્યા 9. હવે જુઓ, આપણે 81 લખીએ, 9 9 81, તો 81 ગુણ્યા 9 કરો એટલે 729 આવે. તો જવાબ શું આવશે? 81 આવશે. પણ ઓપ્શનમાં 81 આપેલા નથી, એટલે એટેમ્પ બી કરી શકાય, એક્ઝામ બી કરી શકાય. જો એક ઘનમૂળનો દાખલો છે, કેટલો સરળ ને કેટલો ઈઝી છે જોઈ લઈએ. જો 27 ને 3 મતલબ 3 નો ઘન છે. પછી આ 4 નો ઘન છે, ચોગા ચોગા 64, ચોગા ચોગા 16, 16 ચોક 64. આ 5 નો ઘન છે. બરાબર છે? તો આ રેન્જ છે. એ પ્રમાણે 216 શેનો ઘન છે? 216 શેનો ઘન છે? 6 નો ઘન છે. તો આન્સર શું આવે? 6. જો આ ફરીથી શ્રેણીનો દાખલો છે. 1 2 1 2 1 2 આવી ગયો જવાબ. જુઓ, આ દાખલો ફેક્ચ્યુઅલ છે એટલે તમને ટાઈમ યાદ હોય, ગ્રીનવિચ ટાઈમ, તો તમે આ દાખલો સરળતાથી ગણી શકો. જુઓ કેટલો સરળ છે. આપણો જે આઈએસટી પ્રમાણે કેટલું આપ્યું છે? 12 વાગ્યા છે. બરાબર ને? જીએમટી કાઢવાનો છે. બરાબર ને? તો જીએમટી બરાબર શું છે? આઈએસટી માઈનસ 530 અવર્સ. બરાબર? તો આઈએસટી શું આપ્યું છે? 12 કલાક માઈનસ 530 અવર્સ. તો શું થશે? 630 અવર્સ થશે. બરાબર? અને જો તમને આ આઈએસટી જીએમટી ના દાખલા આવડતા હોય, જીએસટી ના સોરી, તો જીએમટી ના ગ્રીનવિચ મીન ટાઈમ, તો તમને જીએસટી પણ આરામથી આવડી જાય. જીએસટી શું થાય? જે આપણો ઇન્ડિયન ટાઈમ છે એના કરતો 330 અવર્સ વધારે છે. તો આઈએસટી આપણો કેટલો છે? 12 કલાક છે. એમાં 3.30 કલાક ઉમેરી દઈએ તો આપણે તમને ખબર છે કે 3:30 PM મળી જાય. આ AM મળી જાય. બરાબર ને? આટલા જવાબ આવી ગયો. કેટલો સરળ છે જુઓ. આ દાખલો ખાલી દિવાલ સામે જોયો હોત તો આવડી જાત. તમને ખબર છે કે દિવાલો હોય એ કાટખૂણે જ હોય, એટલે આ હંમેશા 90 ડિગ્રી હોય, નહીતર દિવાલ પડી જાય. એટલે 90 ડિગ્રી જે હોય એનો જવાબ આવી જાય. જુઓ, આ કેટલો સરળ દાખલો છે. x નું મૂલ્ય શોધવાનું છે. તો તમને ખબર છે કે આ અંદર ગુણાશે તો કેટલા થશે? 4x. ફરીથી 4 અંદર ગુણાશે તો કેટલા થશે? -12. બરાબર? આ બે અંદર ગુણાશે તો 2x અને આ અંદર ગુણાશે તો 6 દુ 12. હવે આપણને ખબર છે કે આ 2x આ બાજુ લઈ જઈએ શું થશે? માઈનસ થઈ જશે. અને આ -12 છે અને આ બાજુ લઈ જઈએ તો શું થશે? પ્લસ થઈ જશે. તો આ 4x માંથી 2x જાય તો 2x અને 12 ને 12 24. તો x બરાબર 24 ભાગ્યા 2 તો 12 જવાબ આવે. કેટલો સરળ છે જુઓ.
સિટિંગ એરેન્જમેન્ટનો દાખલો છે. શું કીધું છે? 6 મિત્રો ABCDEF વર્તુળાકારે એક સરખા અંતરે બેઠા છે. A B અને D ની વચ્ચેમાં છે. તો આપણે માની લઈએ કે અહીંયા A બેઠો છે અને A નામ આપી દઈએ. B અને D ની વચમાં છે એટલે અહીંયા B લખી દઈએ અને આ બાજુ D લખી દઈએ. બરાબર, એની વચમાં બેઠો છે. C એ D ની ડાબી તરફ છે. C એ D ની ડાબી તરફ છે. તો આપણે આ બાજુ આમ કરી દઈએ D અને B. C એ D ની ડાબી બાજુ છે તો અહીંયા C. બરાબર, ડાબી તરફ છે. E એ C અને F ની વચ્ચે છે તો અહીંયા બરાબર આવું દોરાય. થઈ ગયું. જો પહેલું શું કે છે? A B અને D ની વચમાં છે. બીજું વાક્ય છે C એ D ની ડાબી તરફ છે. C એ D ની ડાબી તરફ છે અને E એ C અને F ની વચ્ચે છે એટલે E F ની વચ્ચે છે. હવે આના રાઉન્ડ સર્કલ બનાવી દો. બરાબર, તો આને શું લખી શકાશે? આને સારા સ્વરૂપે લખવું હોય તો A B C A B E F E C અને D. બરાબર, તો A ની સામે કોણ છે? E આવે. જુઓ કેટલો સરળ પ્રશ્ન છે. 121 144 169 196. હવે જુઓ આ 11 નો વર્ગ છે 121, આ 12 નો વર્ગ છે, આ 13 નો વર્ગ છે, આ 14 નો વર્ગ છે. તો આ શું આવશે? 15 નો વર્ગ. શું આવશે? 225. જો આ લોજિકલ રીઝનિંગ નો દાખલો છે. શું છે? અહીંયા બે એરો આપ્યા છે, પછી એક ડાઉન ટ્રાયેંગલ છે, ફરીથી બે એરો આપ્યા છે, પછીથી બે એરો છે એની રેપ્લિકેટા છે, અહીંયા બે ટ્રાયેંગલ છે, ફરીથી 3 છે. તો અહીંયા શું આવશે? 3 આવશે. ત્રીજું આવે જે નીચું હોય. આ જવાબ આવે. કેટલું સરળ છે જુઓ.